નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 5. ટોપિકનું ટાઇટલ છે એન્ટરપ્રેન્યોરશિપ સ્કિલ્સ, ઉદ્યોગ સાહસિકતા. આના માટેની અલગ અલગ સ્કિલ્સ વિશે આપણે વાત કરી રહ્યા છીએ, જેમાં ચેપ્ટર નંબર 25, ચેપ્ટરનું ટાઇટલ છે ઇન્વેસ્ટમેન્ટ પ્રોક્યોરમેન્ટ. એમાં પાર્ટ 1માં આપણે વાત કરવાના છે પ્રોજેક્ટ રિપોર્ટ. મિત્રો, જ્યારે તમે કોઈ નવો ધંધો શરૂ કરવાના હોય, નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય, તો બિઝનેસ શરૂ કરતા પહેલા એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે, જેનાથી આપણો બિઝનેસ આપણે કેવી રીતે સ્ટાર્ટ કરીશું, એના માટે મૂડી ક્યાંથી મેળવીશું, આ બધી જ બાબતોનો અંદાજ આપણને મળી શકે. તો એના માટે પ્રોજેક્ટ રિપોર્ટની રચના કેવી રીતે થાય છે એ વિશે આપણે આ પાર્ટમાં સમજવાના છીએ. તો મિત્રો, સમજીએ પ્રોજેક્ટ રિપોર્ટ. તો પ્રોજેક્ટ રિપોર્ટ ઉદ્યોગ સાહસિક દ્વારા કોઈ પણ ઉદ્યોગ શરૂ કરતા પહેલા પેદાશની પસંદગી, કાચા માલની ઉપલબ્ધિ, ઉત્પાદન માટેના મશીન અને તેની ટેકનોલોજી, મૂડીરોકાણ, નાણાકીય સ્ત્રોત, ઉત્પાદિત વસ્તુની પડતર કિંમત, વેચાણ કિંમત, ચોખ્ખો નફો, વેચાણ વ્યવસ્થા વગેરે બાબતો માટે જે વૈજ્ઞાનિક ઢબે એક સિતાર રજૂ કરવામાં આવે છે, એક અહેવાલ રજૂ કરવામાં આવે છે, આ અહેવાલને પ્રોજેક્ટ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં, તમે જ્યારે કોઈ બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો એ બિઝનેસમાં કઈ પ્રોડક્ટ તમે બનાવશો, એના માટે કાચો માલ ક્યાંથી મળશે, એના માટેની મશીનરી ક્યાંથી મળશે, મૂડીરોકાણ માટેના નાણાકીય સ્ત્રોત આપણને કઈ જગ્યાએથી મળશે, ઉત્પાદિત વસ્તુની પડતર કિંમત કેટલી આવશે, આ દરેક બાબતો વિશેનો તલસ્પર્શી અભ્યાસ કરી અને એક અહેવાલ રજૂ કરવામાં આવતો હોય છે. આ અહેવાલને પ્રોજેક્ટ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોજેક્ટ રિપોર્ટ એ નવા ઉદ્યોગ કે એકમની શરૂઆત કરવા માટેનો વિગતવાર નકશો છે. મતલબ કે એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરો છો, આપણો બિઝનેસ આવી રીતે શરૂ થશે અને આવી રીતે આ બિઝનેસ ચલાવી શકાશે. પ્રોજેક્ટ રિપોર્ટની મદદથી યોજનાના તમામ તબક્કે રહેલી પ્રવૃત્તિઓનું વિહંગાવલોકન કરી શકાય છે. મતલબ કે તમારો આખો બિઝનેસ શરૂ થાય ત્યાં સુધી કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ તમારે કરવાની રહેશે, એ દરેક પ્રકારની પ્રવૃત્તિઓ વિશેનું સ્પષ્ટ ખ્યાલ આ પ્રોજેક્ટ રિપોર્ટ ઉપરથી આપણને મળી શકે એમ છે. એટલે જે તે સમયે ઉદ્ભવેલા પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે. મતલબ કે આ દરેક બાબતોમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે, દાખલા તરીકે ટેકનોલોજીને લગતો કોઈ પ્રશ્ન હોય તો પ્રોજેક્ટ રિપોર્ટ તમે તૈયાર કર્યો હશે, એમાંથી જ તમને માહિતી મળી જશે. મૂડીરોકાણને લગતી કોઈ પણ સમસ્યા ઉદ્ભવેલી હોય તો એના પ્રોજેક્ટ રિપોર્ટ ઉપરથી તમને તરત જ ખ્યાલ આવશે કે આપણે મૂડીરોકાણ કેવી રીતે મેળવવાનું છે. આ રીતે વેચાણ વ્યવસ્થા, માનો કે વેચાણના સંજોગોમાં કોઈ વ્યવસ્થાની તકલીફ હોય તો એવા સંજોગોમાં તમને તરત જ એનું નિરાકરણ આ પ્રોજેક્ટ રિપોર્ટ ઉપરથી મળી શકશે. તો આખા પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવામાં વચ્ચે કોઈ પણ જગ્યાની સમસ્યા આવતી હોય તો એ દરેક સમસ્યાઓનું નિરાકરણ આ પ્રોજેક્ટ રિપોર્ટ ઉપરથી આપણને મળી શકે છે. ત્યારબાદ એલિમેન્ટ્સ ઓફ પ્રોજેક્ટ રિપોર્ટ, મતલબ કે કોઈ એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે તો એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવશે એ આપણે અહીંયા સમજીએ. તો સૌથી પહેલા તો પ્રમોટરની વિગતો. પ્રમોટર એટલે કે જે ઉદ્યોગ સાહસિક હોય એનું નામ, એનું સરનામું, ઉદ્યોગ સાહસિકની લાયકાત, આ દરેક વસ્તુ આ પ્રમોટરની વિગતમાં દર્શાવેલી હોય છે. ત્યારબાદ પ્રોજેક્ટ પ્રોફાઇલ. પ્રોજેક્ટ પ્રોફાઇલ મતલબ શું? તો કે તમે જે વસ્તુનું ઉત્પાદન કરવાના છો એ વસ્તુનું નામ, કયા ધંધા ઉપર તમારું કયા સ્થળ ઉપર તમારો ધંધો શરૂ કરવાના છો એનું સ્થળ, ધંધાનું સ્વરૂપ કયા પ્રકારનું રહેશે, મતલબ કે નાના પાયાનો ઉદ્યોગ છે કે મધ્યમ કક્ષાનો ઉદ્યોગ છે કે મોટા પાયાનો ઉદ્યોગ છે, એ તમારે દર્શાવવું પડશે. ઉપરાંત બેંકની વિગતો, જે બેંક પાસેથી તમે લોન લીધેલી હોય અથવા જે બેંકમાં તમારું અકાઉન્ટ હોય એની વિશેની વિગતો તમારે દર્શાવવી પડશે. ત્યારબાદ યોજનાનો ખર્ચ, જેમાં સ્થિર મૂડી કેટલી વાપરવામાં આવશે, કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેટલી રહેશે, કાર્યશીલ મૂડીનું માર્જિન કેટલું રાખવામાં આવશે, આ બધી વિગતો એમાં દર્શાવવામાં આવશે. ત્યારબાદ વસ્તુ સેવાના ઉત્પાદન સંબંધી વિગતો, મતલબ વસ્તુનું ઉત્પાદન કેટલી કેપેસિટીથી આપણે ઉત્પાદન કરીશું અને રોજનું કેટલું ઉત્પાદન થશે એના વિશેની વિગતો દર્શાવવાની રહેશે. બજારની માંગ અને માર્કેટિંગ સંબંધી વિગતો, જેમાં વેચાણ સંબંધી બાબતો દર્શાવવી પડશે. મતલબ કે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ વસ્તુનું બજારમાં વેચાણ કેવી રીતે કરવામાં આવશે, વસ્તુની બજારમાં માંગ કેટલી રહેશે, આ બાબતો અહીંયા દર્શાવવાની હોય છે. આ ઉપરાંત નાણાકીય વિગતો,
જેમાં યોજનાનો ખર્ચ કેટલો આવશે, નાણાકીય સાધનોના પ્રાપ્તિ સ્થાન, મતલબ કે આ મૂડી આપણને કઈ જગ્યાએથી મળશે, બેંક લોનમાંથી મેળવવાની છે કે શેર બહાર પાડવાના છે કે ડિબેન્ચર બહાર પાડીને આપણને નાણાં મળવાના છે, આ બધી વિગતો અહીંયા દર્શાવવાની હોય છે. ત્યારબાદ કાર્યકારી રોકડ પ્રવાહનો અંદાજ, જેમાં પડતર કિંમત, વેચાણ કિંમત અને નફાની વિગતો, મતલબ કે અંદાજિત નફો આપણને કેટલો થશે, કોઈ પણ વસ્તુની પડતર કિંમત કેટલી હશે, એની વેચાણ કિંમત આપણે શું રાખીશું, આ બધી બાબતો ઉપર અહીંયા વિગતો દર્શાવવાની હોય છે. આ ઉપરાંત આવક જાવકનું સરવૈયું, એટલે યોજનામાં કુલ કેટલો ખર્ચ થશે, કેટલી આવક થશે અને એની સામે કેટલો ખર્ચ થશે એના વિશેની વિગતો અને નફાનું પ્રમાણ કેટલું રહેશે એના વિશેની વિગતો અહીંયા દર્શાવવાની હોય છે. આ ઉપરાંત સર્વસામાન્ય મૂલ્યાંકન, જેમાં આ ધંધો શરૂ કરવાથી રોજગારીની તકોનું સર્જન થશે કે કેટલી રોજગારીની તકોનું નિર્માણ થશે, અલગ અલગ કયા પ્રકારના લોકોને તમે રોજગારી આપી શકશો. આ ઉપરાંત ઉદ્યોગથી કંઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાય એમ છે કે નહીં, તો પ્રદૂષણ ફેલાવાની શક્યતા હોય તો એને કંટ્રોલમાં લેવા માટે તમે શું કામ કરશો, આ બધી બાબતો અહીંયા સર્વસામાન્ય મૂલ્યાંકનમાં દર્શાવવાની હોય છે. તો મિત્રો, આ પ્રમાણે અલગ અલગ પ્રકારના વિગતો દર્શાવીને પ્રોજેક્ટ રિપોર્ટ છે કમ્પ્લીટ કરવામાં આવે છે. ત્યારબાદ છે પ્રોજેક્ટ ફોર્મેશન. પ્રોજેક્ટ ફોર્મેશન એટલે નવો પ્રોજેક્ટ તમારે તૈયાર કરવો હોય તો કેવી રીતે તૈયાર થઈ શકે. તો નાના એકમો માટે ઉદ્યોગ સાહસિક આધારભૂત સ્ત્રોત પરથી માહિતી એકઠી કરીને કે અનુભવના આધાર ઉપર પોતાનો જ પ્રોજેક્ટ રિપોર્ટ પોતે તૈયાર કરે છે. નિયત ફી લઈને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી આપતા પ્રોફેશનલ વ્યક્તિઓ જેવા કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અથવા તો પ્રોજેક્ટ એક્સપર્ટ કે પ્રોજેક્ટ સલાહકાર અથવા તો આ ફિલ્ડના અનુભવી લોકો પણ પ્રોજેક્ટ તૈયાર કરી આપે છે, એટલે એની પાસેથી પણ તમે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવડાવી શકો છો. ગુજરાત રાજ્યની વિશિષ્ટ સંસ્થાઓ જેવી કે સ્મોલ ઇન્ડસ્ટ્રી સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ SISI, મિત્રો આની આગળના ચેપ્ટરમાં આપણે આના વિશેની માહિતી મેળવી લીધેલી છે. તો આ ઇન્સ્ટિટ્યૂટ છે. એવી રીતે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન, જેને GITCO ના નામથી ઓળખાય છે. આ ઉપરાંત કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ ખાતું, ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન કોટેજ તથા DIC એટલે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર, આ અલગ અલગ પ્રકારની સંસ્થાઓ છે કે જે આપણને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા માટે મદદરૂપ થાય છે. મતલબ કે જો આપણને આપણી જાતે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવતા ન આવડતો હોય તો આ સંસ્થાઓ આપણને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા માટે મદદરૂપ થશે. ત્યારબાદ ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ રિપોર્ટ. હવે અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ રિપોર્ટ કયા હોય છે એના વિશેની માહિતી મેળવીએ. તો સૌથી પહેલો પ્રોજેક્ટ રિપોર્ટ છે પ્રાથમિક અભ્યાસ એટલે કે પ્રિલિમિનરી સ્ટડી. બીજો છે ફિઝિબિલિટી અભ્યાસ એટલે કે ફિઝિબિલિટી સ્ટડી. અને ત્રીજું છે વિગતવાર યોજના અહેવાલ એટલે કે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ. આમ 3 પ્રકારના પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવતા હોય છે. દરેક વિશે આપણે વિગતે વાત સમજીએ. પહેલું પ્રિલિમિનરી સ્ટડી. કોઈ પણ ઉદ્યોગ કે ધંધો શરૂ કરવાનો વિચાર આવે કે સર્જનાત્મક ખ્યાલનો સૌ પ્રથમ સ્થૂળ પાસાઓનો વિચાર કરીને પ્રાથમિક સ્વરૂપે રજૂ કરવામાં આવે તેને પ્રાથમિક અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે તમને બિઝનેસ શરૂ કરવાનો જે વિચાર આવે તો વિચારની શરૂઆતથી જ તમે જે એ બિઝનેસ માટેની પ્રાથમિક વિગતોનો અભ્યાસ દર્શાવો છો એને પ્રિલિમિનરી સ્ટડી તરીકે ઓળખવામાં આવે છે. આ અભ્યાસમાં પેદા સંબંધી વિગતો, નાણાકીય રોકાણનું કદ, બજારમાં હરીફાઈની પરિસ્થિતિ વગેરે બાબતો દર્શાવવામાં આવતી હોય છે. જો કે પ્રાથમિક અહેવાલ પ્રથમ દ્રષ્ટિએ નફાકારક અને વાણિજ્યક્ષમ લાગે તો જ તેને લગતી અન્ય વિગતો દર્શાવવામાં આવે છે. અન્ય વિગતો એકત્રિત કરી અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે. મતલબ કે પ્રાથમિક અભ્યાસ ઉપરથી આપણને ખબર પડે કે આપણે જે વસ્તુ બનાવવાનું વિચારી રહ્યા છીએ એ વસ્તુ બજારમાં વેચાઈ શકાય એમ છે, એ વસ્તુ વેચીને નફો થાય એવી શક્યતા છે, તો જ પછી એના ઉપર આગળ વિચાર કરવામાં આવે અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે. જો પ્રાથમિક અહેવાલ હકારાત્મક આવે તો જ ઉદ્યોગપતિ કે ઉદ્યોગ સાહસિક નવો ઉદ્યોગ સ્થાપવાનો ઈરાદો મજબૂત બનાવે છે. પરંતુ જો પ્રાથમિક વિગતો ઉપરથી જ એવું લાગતું હોય કે આ બિઝનેસ બહુ સફળતાપૂર્વક ચાલી શકે એમ નથી અથવા તો આમાંથી નફો થવાની કોઈ શક્યતા દેખાતી નથી, તો પ્રાથમિક લેવલ ઉપરથી જ એ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવતો હોય છે. ત્યારબાદ બીજો પ્રકાર છે ફિઝિબિલિટી સ્ટડી. ફિઝિબિલિટી શબ્દનો મતલબ થાય છે યોગ્યતા. મતલબ કે આપણે જે બિઝનેસ શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છીએ એ યોગ્ય છે કે નહીં એનો અભ્યાસ, એને ફિઝિબિલિટી સ્ટડી કહેવાય.
ફિઝિબિલિટી સ્ટડી એટલે કે ફિઝિબિલિટી અભ્યાસ એટલે પ્રાથમિક અભ્યાસનો વિસ્તૃત અહેવાલ. ફિઝિબિલિટી અભ્યાસ એ પ્રોજેક્ટ રિપોર્ટનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. તો પહેલાં પ્રિલિમિનરી સ્ટડી કર્યું. પ્રિલિમિનરી સ્ટડીમાં આપણને હકારાત્મક પાસાઓ દેખાય તો પછી ફિઝિબિલિટી સ્ટડી કરવામાં આવે, એટલે કે પ્રાથમિક વિગતો ઉપર વધારાની વિગતો જે એકત્રિત કરીને રિપોર્ટ તૈયાર થશે એ ફિઝિબિલિટી સ્ટડી કહેવાશે. નાના કદના ઉદ્યોગો માટે ફિઝિબિલિટી રિપોર્ટ એ જ પ્રોજેક્ટ રિપોર્ટનું કાર્ય કરતો હોય છે. ફિઝિબિલિટી અભ્યાસથી પેદાશ કે સેવાનું નફાકારક ઉત્પાદન અને વેચાણ શક્ય છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. મતલબ કે તમે જે બિઝનેસ શરૂ કરવાના છો એમાં જે પ્રોડક્ટ બનશે એ પ્રોડક્ટ નફાકારક રહેશે કે નહીં, એનું વેચાણ કરવામાં કોઈ મુસીબત તો નહીં આવે ને, સરળતાથી એને વેચાણ થઈ તો શકશે નહીં. આના વિશે જે તમે અભ્યાસ કરો છો, મતલબ કે માર્કેટ માટે આ પ્રોડક્ટ યોગ્ય રહેશે કે નહીં એનો જે અભ્યાસ કરો છો એને ફિઝિબિલિટી સ્ટડી કહેવાય છે. આ અભ્યાસમાં ઉત્પાદનનું સ્થળ, પેદાશનું સ્વરૂપ કેવું રહેશે, ઉત્પાદન માટે કયા પ્રકારના મશીનની જરૂર પડશે, કેવી ટેકનોલોજીની જરૂરિયાત રહેશે, વાણિજ્ય કે ટેકનિકલ સ્કિલ ધરાવતા કારીગરોની જરૂરિયાત કેટલી રહેશે, પેદાશની ઉત્પાદન ક્ષમતા આપણે કેટલી રાખીશું, પડતર કિંમત કેટલી રહેશે, વેચાણ કિંમત કેટલી રહેશે અને નફો મળી શકશે કે નહીં, આ બધી બાબતોનો ગહનપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. મતલબ કે આ દરેક બાબતે આ પ્રોજેક્ટ યોગ્ય છે કે નહીં એ તપાસવા માટે આ ફિઝિબિલિટી સ્ટડી કરવામાં આવે છે. ઘણી વખત એવું બનતું હોય કે વસ્તુની બજારમાં માંગ છે કે નહીં એ આપણે તપાસવું નથી, પણ બાકીની બધી વસ્તુઓ આપણને યોગ્ય લાગી કે પેદાશ સારી રીતે ઉત્પાદન કરી શકશું, એની મશીનરી ટેકનોલોજી પણ સારી આપણને મળી શકશે, ના કારીગરો પણ બજારમાં ઉપલબ્ધ છે. તો પછી ખબર પડી કે આ વસ્તુ જે બનાવી શકીએ છીએ એની તો બજારમાં માંગ જ નથી. તો આનો મતલબ એમ કે તમે વસ્તુ બનાવવાનો જે અભ્યાસ કર્યો આમાં યોગ્યતાનો અભ્યાસ છે નકારાત્મક આવે છે. મતલબ કે આ વસ્તુ બજાર માટે યોગ્ય નથી, આ બનાવવા માટે કંઈ ખર્ચો કરાય નહીં. તો દરેક પાસાઓ જો હકારાત્મક હોય, દરેક પાસાઓ જો આપણા માટે ફેવરેબલ હોય તો જ આ પ્રોજેક્ટ આપણે સ્ટાર્ટ કરવો જોઈએ. જો દરેક પાસાઓ ફેવરેબલ છે તો એનો મતલબ એમ કે આ પ્રોજેક્ટ ફિઝિબલ છે. ફિઝિબલ એટલે આ પ્રોજેક્ટ યોગ્ય છે એમ કહી શકાય. ઉપરાંત યોજના માટેના નાણાંના સ્ત્રોત, ટર્મ્સ અને કન્ડિશન્સ વગેરે બાબતોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. મતલબ કે આપણે આ પ્રોજેક્ટ શરૂ કરવો છે તો એના માટે કેટલા નાણાંની જરૂર પડશે અને નાણાં આપણને ક્યાંથી મળી રહેશે, એના માટે શું ખર્ચ થશે, કેટલું વ્યાજ ચૂકવવું પડશે, આ દરેક બાબતોનો અભ્યાસ છે ફિઝિબિલિટી સ્ટડીમાં કરવામાં આવતો હોય છે. ત્યારબાદ છે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ. ત્રીજા પ્રકારની જે વાત કરી તો પહેલાં પ્રિલિમિનરી સ્ટડી થયું, પ્રિલિમિનરી સ્ટડી ઉપરથી ફિઝિબિલિટી સ્ટડી થાય અને ફિઝિબિલિટી સ્ટડી પછી ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થશે. યોજના કે ઉદ્યોગનું કદ જો બહુ મોટું હોય, દાખલા તરીકે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલવે 210 મેગાવોટના થર્મલ પાવર સ્ટેશનની સ્થાપના કરવી, આ અલગ અલગ પ્રકારના જે પ્રોજેક્ટ છે બહુ વિસ્તૃત મોટા પ્રકારના પ્રોજેક્ટ છે. તો આવા મોટા પ્રોજેક્ટ હોય ને ત્યારે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ છે તૈયાર કરવામાં આવતો હોય છે. આવી યોજનાનું મૂડીરોકાણ કરોડો રૂપિયામાં હોય છે. આવા પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે મોટો નાણાકીય ખર્ચ કરવો પડતો હોય છે. આવા પ્રોજેક્ટ રિપોર્ટ માટે પ્રોફેશનલ એક્સપર્ટ પાસેથી મદદ લઈને એ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. જેઓ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની બહુ મોટી ફી વસૂલ કરતા હોય છે. દાખલા તરીકે બિરલા ગ્રુપ દ્વારા ગુજરાતમાં ધોલેરા બંદરના વિકાસ માટે 2 કરોડના ખર્ચે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ છે તૈયાર કરી આપવામાં આવેલો હતો. તો આ રીતે અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ રિપોર્ટ્સ વિશેની આપણે માહિતી મેળવી. હવે આપણે વાત કરીએ છીએ ટાઈપ્સ ઓફ ફિઝિબિલિટી સ્ટડી. ફિઝિબિલિટી સ્ટડીની જે વાત કરી, ફિઝિબિલિટી એટલે કે યોગ્યતા, તો યોગ્યતાને અલગ અલગ રીતે માપવામાં આવે છે. તો એના આપણે પ્રકારો સમજીએ. સૌથી પહેલું છે ટેકનિકલ ફિઝિબિલિટી. ટેકનિકલ ફિઝિબિલિટી મતલબ શું? તો કે તમે જે પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે ટેકનિકલ બાબતે યોગ્ય છે કે નહીં, મતલબ કે એના માટેની યોગ્ય મશીનરી આપણને ઉપલબ્ધ થશે કે નહીં, આના વિશેનો જે અભ્યાસ કરવામાં આવે છે એ ટેકનિકલ ફિઝિબિલિટી કહેવાય. મતલબ કે આયોજિત પેદાશ કે સેવાના ઉત્પાદન માટે ટેકનોલોજી સભર યંત્રો કે સાધનો પ્રાપ્ત થશે કે નહીં તેનો અભ્યાસ કરો તો એને ટેકનિકલ ફિઝિબિલિટી કહેવાય છે. ત્યારબાદ છે માર્કેટિંગ ફિઝિબિલિટી. માર્કેટિંગ ફિઝિબિલિટી મતલબ માર્કેટિંગ યોગ્યતા. ઉત્પાદિત થયેલી વસ્તુઓ કે સેવાઓ ગ્રાહકને પરવડશે કે નહીં, ગ્રાહકો એના માટે પૂરતો ભાવ ચૂકવી શકશે કે નહીં, વસ્તુની બજારમાં માંગ રહેશે કે નહીં, ગ્રાહકોને આ કિંમતે ખરીદવા માટેની ખરીદ શક્તિ છે કે નહીં, એનો અંદાજ મેળવવા માટે માર્કેટિંગ ફિઝિબિલિટી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ છે ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી. ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી નાણાકીય યોગ્યતા.
યોજનાને કાર્યાન્વિત કરવા માટે જરૂરી નાણાં ભંડોળ આપણને વ્યાજબી ખર્ચે મળી રહેશે કે નહીં, મૂડીરોકાણની જે જરૂરિયાત છે મૂડીરોકાણ આપણને મળશે કે નહીં, મૂડીરોકાણ માટે આપણે કેટલું વ્યાજ ચૂકવવું પડશે, આ બાબતોનો અંદાજ ફાઇનાન્શિયલ ફિઝિબિલિટીમાં મેળવવામાં આવે છે. ત્યારબાદ કમર્શિયલ ફિઝિબિલિટી, આયોજિત વસ્તુને નફાકારક રીતે આપણે વેચી શકશું કે નહીં. કમર્શિયલ એટલે નાણાકીય બાબતો કે આર્થિક બાબતોની જો વાત કરીએ તો આપણે જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે એનું કમર્શિયલાઇઝેશન થઈ શકશે કે નહીં, મતલબ કે બજારમાં એ વસ્તુ નફાકારક રીતે વેચી શકાશે કે નહીં, એનો અંદાજ મેળવવા માટે કમર્શિયલ ફિઝિબિલિટી તૈયાર કરવામાં આવે છે. તો આમ અલગ અલગ પ્રકારના ફિઝિબિલિટી સ્ટડીઝ કરવામાં આવતા હોય છે. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 5. ટોપિકનું ટાઇટલ છે એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ્સ. એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ્સમાં ચેપ્ટર નંબર 25. ચેપ્ટર 25નું ટાઇટલ છે ઇન્વેસ્ટમેન્ટ પ્રોક્યોરમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ પ્રોક્યોરમેન્ટ આ ચેપ્ટરની અંદર પાર્ટ 1માં આપણે પ્રોજેક્ટ રિપોર્ટ વિશેની માહિતી મેળવી છે. હવે પાર્ટ 2માં લીગલ ફોર્માલિટીઝ એટલે કે પ્રોજેક્ટ શરૂ કરવા માટે કાયદેસરની કઈ પ્રવૃત્તિઓ, કાયદેસરની કઈ વિધિઓ કરવી પડે છે એના વિશેની વાત, આ ઉપરાંત શોપ એક્ટ પ્રમાણેનું લાયસન્સ મેળવવા માટેની વાત અને ઇન્વેસ્ટમેન્ટ માટેની પ્રોસિજર આ પાર્ટમાં આપણે સમજવાના છીએ. તો આવો મિત્રો શરૂ કરીએ. લીગલ ફોર્માલિટીઝ. લીગલ ફોર્માલિટીઝ એટલે કાયદેસરની ગતિવિધિ. ભારતના દરેક રાજ્ય દ્વારા શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. મતલબ કે તમારે કોઈ દુકાન શરૂ કરવી છે કે કોઈ ઉદ્યોગ શરૂ કરવો છે તો એના માટેનું રજિસ્ટ્રેશન કરવા માટેનો આ એક કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં સન 1948માં મુંબઈની દુકાનો અને સંસ્થાઓનો અધિનિયમ અને સન 1963માં ગુજરાત દુકાન અને સંસ્થાઓના અધિનિયમ હેઠળ દરેક દુકાન અને વેપારી સંસ્થાઓએ પોતાના વેપારની નોંધણી સરકારી કચેરીઓ જેવી કે ગ્રામ પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકામાં આ નોંધણી કરાવવી ફરજિયાત છે. શોપ એક્ટમાં નોંધણી કરાવવા માટે નગરપાલિકા, મહાનગરપાલિકાની ઓફિસમાંથી રજિસ્ટ્રેશન કે રિન્યુઅલ ફોર્મ મેળવી તેમાં યોગ્ય વિગતો ભરી અને ઓફિસમાં જમા કરાવવાનું રહે છે. ફોર્મ જમા થયા બાદ નગરપાલિકા, મહાનગરપાલિકાના અધિકારી જાતે તપાસ માટે નોંધણીકર્તાના ધંધાના સ્થળની મુલાકાત લે છે અને બધી વિગતો તમે જે ફોર્મમાં દર્શાવી છે એ વિગતો ખરી છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ જો દરેક વિગતો સંતોષકારક દેખાય તો એમાં શોપ એક્ટ પ્રમાણે તમારી નોંધણી થઈ જાય છે. આ નોંધણી કામકાજ કે કાર્ય શરૂ કર્યાના 30 દિવસમાં જ કરવી ફરજિયાત હોય છે. મતલબ કે 30 દિવસની અંદર આ નોંધણીનું કાર્ય પૂર્ણ થતું હોય છે. ત્યારબાદ ધ ઓબ્જેક્ટિવ ઓફ શોપ એક્ટ, મતલબ કે આ જે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટનું રજિસ્ટ્રેશન આપણે કરાવીએ છીએ તો આ રજિસ્ટ્રેશન કરાવવાનો હેતુ શું છે, આ રજિસ્ટ્રેશન ન કરાવીએ તો શું નુકસાન થાય અથવા તો રજિસ્ટ્રેશન કરાવીએ તો આપણને શું ફાયદો થઈ શકે. તો શોપ અધિનિયમના હેતુઓ દુકાનો, વ્યાપારી સંસ્થાઓ કે વ્યાપાર સાથે સંકળાયેલી પેઢીઓમાં નોકરી કરતા કામદાર અને નોકરીદાતા માટેની કાનૂની જવાબદારીઓ અને હક્કો પૂરા પાડે છે. મતલબ કે જો આ શોપ એક્ટ પ્રમાણે નોંધણી થઈ હશે તો કાયદેસર રીતે તમારી દુકાન ચાલુ છે અથવા તો તમારો ધંધો છે કાયદેસર રીતે ચાલુ છે એ સાબિત કરી શકાય અને આ બિઝનેસ ચલાવવા માટે જે કંઈ પણ કામદારોને કામે રાખવામાં આવ્યો હોય એ કામદારોને પણ કાયદેસરના હક મળવા પાત્ર રહે છે. આ અધિનિયમ દરેક વ્યાપારી એકમમાં કાર્યરત હોય તેવા પગાર લેતા હોય કે ન લેતા હોય પણ ધંધા સાથે સંકળાયેલા હોય તેવા નોકરીદાતાના કુટુંબીજન સિવાયના તમામ લોકોને લાગુ પડે છે. મતલબ કે તમે કોઈ દુકાનની અંદર કે કોઈ ધંધાકીય એકમમાં કામ કરો છો, પગાર લેતા હોય કે પગાર ન લેતા હોય તેમ છતાં પણ શોપ એક્ટના જે નિયમો છે એ નિયમ પ્રમાણે તમને એમાં સહાયતા મળવી એ જરૂરી હોય છે. આ નિયમમાં નીચે મુજબના નિયમ આપવામાં આવેલા છે. પ્રતિદિન અને પ્રતિ સપ્તાહ કામના કલાકો કેટલા રહેવા જોઈએ એના માટેના નિયમો આપેલા છે.
મતલબ કે શોપ એક્ટ પ્રમાણેનું રજીસ્ટ્રેશન થયું છે તો પ્રતિદિન કેટલા કલાક કામ કરવું એ એક્ટમાં લખેલું જ છે. તમે કામદારો પાસેથી એના કરતાં વધારે કલાક કામ લઈ શકશો નહીં. ઉપરાંત કાર્ય સમય, વિસ્તાર, આરામનો સમયગાળો કેટલો રહેવો જોઈએ, કામ શરૂ કરવાના અને કામ બંધ કરવાનો સમય કેટલો હોવો જોઈએ, રજા વિશેના નિયમો પણ એમાં લખવામાં આવેલા છે. કયા દિવસો રાષ્ટ્રીય તહેવારો કે ધાર્મિક રજાઓ આપવી જોઈએ એના વિશેનું પણ એમાં નિયમોમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઓવરટાઈમનું વર્ક લેવામાં આવે તો એની ઉપર કેટલો પગાર આપવો જોઈએ એના વિશેનું માર્ગદર્શન પણ આ શોપ એક્ટમાં આપેલું છે, જેથી કરીને કારીગરોની સાથે અન્યાય ન થાય. ત્યારબાદ બાળકો, યુવાનો અને મહિલાઓ માટે રોજગારના નિયમો. બાળકોની પાસેથી કામ લઈ શકાશે કે નહીં, યુવાન લોકોને કયા પ્રકારનું કામ સોંપી શકાશે, મહિલાઓ પાસેથી કેવા પ્રકારનું કામ લઈ શકાશે, આના માટેના નિયમો પણ એની અંદર આપવામાં આવેલા છે. આ ઉપરાંત વાર્ષિક રજાઓ, માતૃત્વની રજાઓ, માંદગીની રજાઓ કે પરચુરણ રજાઓના નિયમો પણ એની અંદર આપેલા છે, જેથી કરીને કામ કરતો વ્યક્તિ છે એને કયા પ્રકારની રજા મળવાપાત્ર થાય છે એના વિશેનો ઉલ્લેખ તેમાં કરવામાં આવે. આ ઉપરાંત કામદારની સેવા નિયુક્તિ અને છુટકારવા માટેના નિયમો, મતલબ કે કામદારને કેવી રીતે નિમણૂક કરવામાં આવે અને નિમણૂક કર્યા પછી જ્યારે નિવૃત્ત થાય તો નિવૃત્તિ સમયે કયા કયા પ્રકારના લાભ એને આપવા જોઈએ એના વિશેની વિગતો પણ એની અંદર આપવામાં આવેલી છે. તો આ બધા નિયમોથી શું થશે તો કે કારીગરો અને દુકાનદાર અથવા તો ધંધાના માલિકો આ બંનેને સલામતી રહેશે, કારણ કે નિયમ જે આપવામાં આવ્યા છે એ નિયમ પ્રમાણે જ દરેક લોકોએ કામ કરવાનું રહેશે. જો કોઈ વ્યક્તિ આ નિયમનું પાલન નહીં કરે તો તરત જ એની ઉપર કાનૂની કાર્યવાહી કરી શકાશે. ત્યારબાદ બીજો ટોપિક છે ઇન્વેસ્ટમેન્ટ પ્રોસિજર. મતલબ કે આપણે બિઝનેસ શરૂ કરવો છે તો બિઝનેસ શરૂ કરવા માટે મૂડીરોકાણની જરૂર પડશે. તો આ મૂડીરોકાણ આપણને કેવી રીતે મળી શકશે અને એના માટેની શું પ્રક્રિયા રહેશે એ આપણે અહીંયા સમજવા માંગીએ છીએ. કોઈ પણ એકમ કે ધંધો શરૂ કરવા માટે પેઢીને ભવિષ્યમાં થનારી વિવિધ જરૂરિયાતોને ધ્યાને લઈ પ્રોજેક્ટની સ્થાપના કરવા તેમજ ચલાવવા માટે કેટલા નાણાંની જરૂરિયાત રહેશે તેનો અંદાજ કાઢવો એ ખાસ જરૂરી છે, અને નાણાકીય આયોજનની શરૂઆત અહીંથી જ થઈ જાય છે. મતલબ કે તમે બિઝનેસ શરૂ કરો છો તો બિઝનેસ શરૂ કરવા માટે કેટલા રૂપિયાની જરૂર પડશે એનો અંદાજ કાઢવાથી જ નાણાકીય આયોજનની શરૂઆત થાય છે. કે બિઝનેસ શરૂ કરવા માટે 5 લાખની જરૂરિયાત છે કે 10 લાખ રૂપિયા જોશે કે 25 લાખ રૂપિયા જોશે કે 1 કરોડ રૂપિયા જોશે, આનો જે તમે અંદાજ લગાવો છો એ જ નાણાકીય આયોજન છે. આ બાબત વિચારતી વખતે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ. તો આપણે જોઈએ કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને નાણાકીય આયોજન થતું હોય છે. તો સૌથી પહેલું કંપનીના નાણાકીય ઉદ્દેશ્યો કયા છે, મતલબ કે કંપની કેટલા રૂપિયાનું રોકાણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, બિઝનેસનો પ્રકાર કેવો છે અને વ્યાપ કેવો છે, મતલબ કે નાના પાયાનો ઉદ્યોગ છે, મોટા પાયાનો ઉદ્યોગ છે, પ્રાઇવેટ લિમિટેડ કંપની છે કે પબ્લિક લિમિટેડ કંપની છે. આ અલગ અલગ પ્રકારની બિઝનેસ હોય તો એની નાણાકીય જરૂરિયાતો અલગ અલગ પ્રકારની રહેતી હોય છે. આ ઉપરાંત બિઝનેસની છબી કેવી છે, માર્કેટમાં બિઝનેસની શાખ કેવી છે, એના આધાર ઉપર પણ નાણાકીય જરૂરિયાતનું આયોજન કરવામાં આવતું હોય છે. જો સારી શાખ પાત્રતા હશે બિઝનેસની તો એને ઝડપથી નાણાં પ્રાપ્ત થઈ જશે, પણ જો બિઝનેસની શાખ સારી નહીં હોય તો એને નાણાં મેળવવામાં મુશ્કેલી ઉપસ્થિત થશે. આ ઉપરાંત વૃદ્ધિ અને વિસ્તરણનો પ્લાન. ધંધો શરૂ કરી દીધા પછી આપણે કેટલા સમયમાં આ બિઝનેસનું વિસ્તરણ કરવાનું છે, મતલબ કે આજથી 5 વર્ષ પછી એનું વિસ્તરણ કરવાનું છે કે 15 વર્ષ પછી વિસ્તરણ કરવાનું છે, વિસ્તરણ વખતે કેટલા રૂપિયાની જરૂર પડશે, આ દરેક બાબતો પણ આ ઇન્વેસ્ટમેન્ટ પ્રોસિજરની અંદર આપણે ધ્યાનમાં લેવાની હોય છે. આ ઉપરાંત મૂડી બજારનું વલણ. મૂડી બજાર મતલબ કે જ્યાંથી આપણને મૂડી પ્રાપ્ત થવાની છે એનું વલણ કેવા પ્રકારનું છે, મતલબ કે ત્યાં સરળતાથી નાણાં પ્રાપ્ત થઈ શકે એવી શક્યતા છે કે નહીં એ આપણે ત્યાં તપાસવાનું હોય છે. ત્યારબાદ સરકારી નીતિ, નિયમો અને અંકુશો. સરકાર આપણા ધંધા ઉપર કયા કયા પ્રકારના અંકુશો ધરાવે છે અથવા તો સરકારની નીતિ કેવા પ્રકારની છે, સરકાર આપણને મદદરૂપ થવા માંગે છે કે નહીં, સરકાર આપણા બિઝનેસને કંઈ સબસિડી આપવા માંગે છે કે નહીં, અથવા તો ટેક્સમાં કંઈ રાહત આપવાની છે કે નહીં, આ બધી બાબતો પણ ઇન્વેસ્ટમેન્ટ પ્રોસિજરમાં ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. ત્યારબાદ ટાઈપ્સ ઓફ ફાઇનાન્શિયલ નીડ. મતલબ કે આપણે એવું વાત કરી કે ધંધો શરૂ કરવાનું તમારા દિમાગમાં જ્યારથી વિચાર આવે ત્યારથી જ નાણાકીય આયોજનની શરૂઆત થઈ જાય છે. તો હવે કયા કયા પ્રકારની નાણાકીય જરૂરિયાતો આપણને ઉદ્ભવતી હોય છે એ આપણે અહીંયા સમજવાના છીએ. તો મુખ્યત્વે 2 પ્રકારની નાણાકીય જરૂરિયાતો હોય છે.
એક હોય છે સ્થિર મૂડી અને બીજું હોય છે કાર્યશીલ મૂડી અથવા તો કાર્યકારી મૂડી. તો આ સ્થિર મૂડી એટલે કે ઇંગ્લિશમાં એને કહેવાય ફિક્સ્ડ કેપિટલ. તો લાંબા ગાળાની જે સ્થાયી, ટકાઉ અને જંગમ મિલકતો કે અસ્કયામતો ખરીદવા માટે જે મૂડીની જરૂરિયાત ઉપસ્થિત થાય, આ પ્રકારની મૂડીને ફિક્સ્ડ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બિલ્ડિંગ ખરીદવા માટે, મશીન ખરીદવા માટે, ફર્નિચર ખરીદવા માટે જે મૂડીની જરૂરિયાત હોય, આ ફિક્સ્ડ કેપિટલ. કારણ કે એમાં એક વખત રોકાણ કરી દીધું પછી લાંબા સમય સુધી એ નાણાં એમાં રોકાયેલા રહેશે, એને તમે તાત્કાલિક પરત મેળવી શકતા નથી. તો અહીંયા જે મૂડી રોકાણ થયું એને ફિક્સ્ડ કેપિટલ કહેવાય છે. તેમાં જમીન ખરીદવા માટે, મશીન ખરીદવા માટે, બિલ્ડિંગ ઊભી કરવા માટે, શેડ ઊભો કરવા માટે કે બીજા કોઈ પણ ઇક્વિપમેન્ટ્સ, વાહનો, ફર્નિચર જેવી જંગમ મિલકતો ખરીદવા માટેના રોકાણ માટેનો ખર્ચ છે એનો પણ સમાવેશ આની અંદર થાય છે. બિઝનેસનો પ્રકાર અને વ્યાપ આ મૂડીના કદની માત્રાને નક્કી કરે છે. મતલબ કે જો નાના પાયાનો ઉદ્યોગ હોય તો એવા સંજોગોમાં ફિક્સ કેપિટલની જરૂરિયાત ઓછી રહેશે, પણ મોટા પાયાનો ઉદ્યોગ હશે તો એમાં ફિક્સ કેપિટલની જરૂરિયાત વધારે રહેશે. આ મિલકત નક્કી કરેલા વર્ષો સુધી આવક અને નફો રળી આપે છે. દાખલા તરીકે તમે બિઝનેસમાં એક મશીન ખરીદો છો તો મશીન કેટલા વર્ષ ચાલશે એનું અંદાજિત આયુષ્ય હોય. માનો કે મશીન 10 વર્ષ ચાલવાનું છે કે 15 વર્ષ ચાલવાનું છે, તો એનો મતલબ એવો કે એક વખત તમે એમાં મૂડીરોકાણ કર્યું તો 15 વર્ષ સુધી તમને નફો રળી આપશે. 15 વર્ષ પછી તમારે એને બદલાવવું પડશે. ત્યારબાદ બીજા પ્રકારની જે જરૂરિયાત છે એ છે વર્કિંગ કેપિટલ, જેને ગુજરાતીમાં કાર્યકારી મૂડી અથવા તો કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની મૂડી છે ટૂંકા ગાળાની જરૂરિયાત દર્શાવે છે. ટૂંકા ગાળાની મિલકતો ખરીદવા માટે જે મૂડી રોકાણ થાય એને વર્કિંગ કેપિટલ કહેવાશે. ટૂંકા ગાળાની મિલકતોમાં રો મટીરિયલ ખરીદવા માટે, લોન પેટે લીધેલા નાણાં છે એનું વ્યાજ ચૂકવવા માટે, ગ્રાહકોને ઉધાર વેચાણ કરવા માટે, ઉત્પાદન કે વહીવટી ખર્ચાઓ ચૂકવવા માટે, કર્મચારીઓના પગાર કે વેતનની ચૂકવણી માટે, લાઇટ, પાણી, બળતણના ખર્ચા ચૂકવવા માટે, ભાડું ચૂકવવા માટે, ટેક્સ ચૂકવવા માટે, રિપેરિંગ કે મેન્ટેનન્સના ખર્ચાઓ ચૂકવવા માટે, જાહેરાતનો ખર્ચ કરવા માટે, યંત્રોનો ઘસારો ચૂકવવા માટે, રોજબરોજના પરચુરણ કામકાજ છે એના માટેના જે ખર્ચાઓ છે, આ ખર્ચા ચૂકવવા માટે જે મૂડીની જરૂરિયાત હોય એ મૂડી છે એને વર્કિંગ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. આ મૂડીની માત્રા બિઝનેસના પ્રકાર ઉપર, ઉત્પાદન કેપેસિટી ઉપર, ઉત્પાદનનો સમય કેટલો રહે છે, વસ્તુની ખરીદ વેચાણ કરવા માટે નક્કી કરવામાં આવેલી શરતો છે, આ બધી બાબતો ઉપર કાર્યશીલ મૂડીનો આધાર રહે છે. મતલબ કે જો ઉત્પાદન કેપેસિટી ઓછી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેશે, પણ ઉત્પાદન કેપેસિટી વધારે હોય તો વધુ રો મટીરિયલની જરૂરિયાત પડે, વધુ રો મટીરિયલની જરૂરિયાત પડે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ વધારે પડે. એવી જ રીતે વસ્તુનું વેચાણ તમે કેવી રીતે કરો છો? જો ઉધાર વેચાણ કરતા હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહેશે, પણ જો રોકડેથી જ વેચાણ થતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેશે. આમ અલગ અલગ બાબતો ઉપર કાર્યશીલ મૂડીની જરૂરિયાતોનો આધાર હોય છે. ટ્રેડિંગ કંપનીને ઉત્પાદિત કંપની કરતાં વધારે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. આ રોકાણ રોકડ કે બિન રોકડના સ્વરૂપમાં ચક્રીય રીતે થતું રહેતું હોય છે. ત્યારબાદ પ્રિલિમિનરી અને પ્રી ઓપરેટિવ એક્સપેન્સીસ. પ્રિલિમિનરી એટલે કે પ્રાથમિક ખર્ચાઓ અને પ્રી ઓપરેટિવ એટલે કે ધંધો શરૂ થાય એ પહેલા જે ખર્ચાઓ કરવાના રહે છે એને પ્રી ઓપરેટિવ એક્સપેન્સીસ કહેવાય છે. આ પ્રકારના ખર્ચ ધંધાની શરૂઆતમાં એક જ વખત કરવા પડતા હોય છે. મતલબ કે ધંધો શરૂ કર્યો એના પહેલા તમે જે ખર્ચાઓ કરો છો, દાખલા તરીકે મિલકત કે ધંધાનું રજીસ્ટ્રેશન કરવા માટે જો ખર્ચો થાય, લાયસન્સ મેળવવા માટેનો જે ખર્ચો થાય છે, બેંક લોન માટેનો જે ખર્ચો થાય, વીજળીની લાઈન નખાવવા માટેનો જે ખર્ચો થતો હોય, પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનો ખર્ચો જે થતો હોય, આ બધા બિઝનેસ શરૂ કરતા પહેલા એક જ વખત કરવામાં આવે છે. વારંવાર આ ખર્ચાઓ થતા નથી. દાખલા તરીકે રજીસ્ટ્રેશનનો ખર્ચો, તો એક વખત રજીસ્ટ્રેશનની ફી ચૂકવી દીધી તો વારંવાર કંઈ રજીસ્ટ્રેશન કરવાનું હોતું નથી. લાયસન્સ મેળવવા માટેની ફી એક વખત ચૂકવી તો વારંવાર કંઈ લાયસન્સની ફી ચૂકવવાની હોતી નથી. તો આમ બિઝનેસ શરૂ કરતા પહેલા એક વખત જે ખર્ચા કરવામાં આવે છે આ ખર્ચા પ્રિલિમિનરી અને પ્રી ઓપરેટિવ એક્સપેન્સ તરીકે ઓળખવામાં આવશે. આ ઉપરાંત પ્રોવિઝન્સ ફોર કન્ટિન્જન્સી એક્સપેન્સીસ. કન્ટિન્જન્સી એટલે આકસ્મિક ખર્ચાઓ માટેનું પ્રોવિઝન, એટલે કે એના માટે અલગ એક રકમનું ફંડ તૈયાર કરવામાં આવે જેથી કરીને આવી કોઈ આકસ્મિક જરૂરિયાતો ઉદ્ભવે તો તરત જ એ જરૂરિયાતોનો સામનો કરવા માટે, જરૂરિયાતોને પૂરી કરવા માટે તમે એ ફંડમાંથી નાણાં મેળવી શકો. તો ઉપરના ત્રણેય ખર્ચ
જે સમયના પ્રવર્તમાન બજારના અભ્યાસ ઉપરના તારણો ઉપર હોય છે. મતલબ કે આગળ જે વાત કરી વર્કિંગ કેપિટલ, ફિક્સ કેપિટલ અને પ્રિલિમિનરી એક્સપેન્સીસ, એનું તો તારણ આપણે મેળવી શકીશું. પરંતુ અલગ પ્રકારના ખર્ચાઓ કે જે ખર્ચાઓનો અંદાજ નથી હોતો, અહીંયા ઉપર જે 3 પ્રકારના ખર્ચાઓની વાત કરી એ ખર્ચનો તમે અંદાજ મેળવી શકશો. પરંતુ આ ત્રીજા પ્રકારના ખર્ચાઓ છે એ અંદાજિત હોતા નથી. કોઈ કારણસર પ્રોજેક્ટની સ્થાપના કે ઉત્પાદન સમયસર ન થઈ શકે અથવા તો અન્ય કોઈ પણ કારણસર અંદાજિત ખર્ચમાં વધારો થાય, તેને સંતુલિત કરવા માટે પ્રોજેક્ટ રિપોર્ટમાં આવા આકસ્મિક ખર્ચની જોગવાઈ છે એ પણ રાખવી પડતી હોય છે. આ ખર્ચની માત્રા સાધારણ રીતે કુલ યોજનાના ખર્ચના 10% જેટલી રાખવામાં આવે છે. મતલબ કે કુલ યોજનાના 10% જેટલું તો રિઝર્વ રાખી મૂકવામાં આવે, જેથી કરીને આકસ્મિક જરૂરિયાતના સંજોગોમાં એ રિઝર્વમાંથી તમે નાણાં મેળવી શકો. ત્યારબાદ મેથડ ઓફ રેઇઝિંગ કેપિટલ. હવે આપણે નાણાંની જરૂરિયાત કેટલી રહેશે એનો અંદાજ મેળવી લીધો. હવે નાણાં ક્યાંથી આપણને મળી શકશે એના વિશેની વાત કરીએ છીએ. તો કોઈ પણ ઉદ્યોગ, કંપની કે એકમ તેના વાણિજ્યિક હેતુ માટે નાણાંના અલગ અલગ સ્ત્રોતમાંથી નાણાં મેળવી શકતું હોય છે. તેનો આધાર ઉદ્યોગ કે કંપનીના પ્રકાર પર રહેલો છે. દાખલા તરીકે નાના પાયાનો ઉદ્યોગ હોય તો બેંક લોનમાંથી એને નાણાં મળી શકે. પણ મોટી કંપની હોય, દાખલા તરીકે તમે પબ્લિક લિમિટેડ કંપની સ્થાપના કરવા માંગો છો, તો એમાં બેંક લોનને બદલે શેર બહાર પાડીને નાણાં મેળવવામાં આવતા હોય છે. તો આમ કયા પ્રકારની કંપની છે, કયા પ્રકારનો ઉદ્યોગ છે, એના આધાર ઉપર નાણાકીય સ્ત્રોત નક્કી થતા હોય છે. આ વખતે ઉછીના લીધેલા નાણાંઓ મૂડી વધારવા માટેના સ્ત્રોત છે. જો એકમ કોઈ વ્યક્તિગત માલિકી કે પાર્ટનરશિપ ધરાવતું હોય, નાના કદનું હશે, તો એવા સંજોગોમાં મૂડી વધારવાની તક મર્યાદિત હોય છે. તેઓ પોતાના બિઝનેસના વિકાસ માટે નાણાકીય સ્ત્રોતમાં અલગ અલગ સ્ત્રોતનો ઉપયોગ કરી શકે, જેમ કે પોતાની બચતમાંથી મૂડીરોકાણ કરી શકાય, મિત્રો કે સગા સંબંધી પાસેથી લોન મેળવી શકે, અથવા તો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવી શકે, કોમર્શિયલ બેંક પાસેથી લોન મેળવી શકે. તો આ નાના પાયાના ઉદ્યોગ માટેના મૂડી સ્ત્રોતની વાત થઈ. આ ઉપરાંત જો લોન મેળવવી હોય તો એના વિશેની વાત કરીએ. બેંકો કે અન્ય નાણાકીય સંસ્થાઓ ઉદ્યોગ સ્થાપવા માટે અને ઉદ્યોગ ચલાવવા માટે લોન આપતી હોય છે. બેંકો ધંધાર્થીઓને તેમના હેતુઓ સિદ્ધ કરવા માટે અલગ અલગ નિયમો કે શરતોને આધીન લોન આપે છે. લાંબા ગાળાના મર્યાદિત નાણાકીય સાધનો માલિકીના ભંડોળ દ્વારા મેળવી શકાય છે. પરંતુ વધારે માત્રાની મૂડી મુદ્દતી લોન, ડિબેન્ચર, બોન્ડ અથવા તો રોકડ સબસિડીના સ્વરૂપે પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. ટૂંકા ગાળાના નાણાકીય સાધનો વાણિજ્યિક બેંકો પાસેથી બેંક લોનના સ્વરૂપમાં, ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટના સ્વરૂપમાં મેળવી શકાય છે. જો ટૂંકા ગાળા માટે તમારે નાણાંની જરૂરિયાત હોય તો તમે બેંક પાસેથી લોન મેળવી શકો, ઓવરડ્રાફ્ટ મેળવી શકો અથવા કેશ ક્રેડિટ મેળવી શકો. પરંતુ જો વધારે મૂડીની જરૂરિયાત હોય અને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત હોય તો આ સંજોગોમાં ડિબેન્ચર કે બોન્ડ બહાર પાડીને તમે નાણાં મેળવી શકો છો. તો હવે વાત કરીએ લોન પ્રોક્યોરમેન્ટમાં. બેંક લોન એટલે શું? તો બેંક ઓછા વ્યાજે થાપણોને સ્વીકારે છે અને વધુ વ્યાજે લોન ઉપર આપે છે. ધંધા માટેની લોન ટૂંકા કે મધ્યમ ગાળાની હોઈ શકે. ગ્રાહકની ક્રેડિટ, શાખ, પ્રોજેક્ટ રિપોર્ટ, જામીનગીરી, ગ્રાહકનો છેલ્લા કેટલાક વર્ષોનો નાણાકીય ટ્રેક રેકોર્ડ કેટલો છે, આ બધી બાબતોની ચકાસણી કરી અને બેંક દ્વારા લોન આપવામાં આવે છે. લોનના નાણાં પરત આવે તે માટે બેંક ગ્રાહક પાસેથી સ્થાવર મિલકતોની જામીનગીરી લે છે. મતલબ કે તમારે લોન મેળવવી હોય તો લોનના બદલામાં કંઈક જામીનગીરી તરીકે રાખવું પડશે. દાખલા તરીકે તમારું મકાન છે કે કોઈ જમીન છે, આ વસ્તુને તમારે ત્યાં મોર્ગેજ રાખવી પડે, એટલે કે જામીનગીરી તરીકે રાખવી પડે છે. ત્યારબાદ છે બેંક ઓવરડ્રાફ્ટ. આ એક વિશેષ પ્રકારની લોન જ છે. વેપારી કે વ્યવસાય બેંકમાં કરંટ ખાતું એટલે કે ચાલુ ખાતું ધરાવતો હોય તો જ એને બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. ઉદ્યોગ કે ધંધાના વિકાસ માટે ચાલુ ખાતામાં રહેલી જે જમા રકમ છે એ જમા રકમ કરતાં વધારાની રકમ ઉપાડવા માટેની જે તમને સુવિધા આપવામાં આવે. દાખલા તરીકે તમારા ખાતામાં આ ચાલુ ખાતું જે છે એની અંદર 5 લાખ રૂપિયા છે, પણ તમારી જરૂરિયાત 8 લાખ રૂપિયાની છે, તો વધારાના 3 લાખ રૂપિયા બેંકને તમે અરજી કરશો કે મને 3 લાખ રૂપિયાનો ઓવરડ્રાફ્ટ જોઈએ છે, એટલે તમારા ખાતામાં જે જમા 5 લાખ છે એના કરતાં વધારાની 3 લાખ રૂપિયાની રકમ ઉપાડવા માટે જો બેંક તમને મંજૂરી આપે તો તમને 3 લાખ રૂપિયાનો ઓવરડ્રાફ્ટ મળ્યો છે એમ કહી શકાય.
આ 3 લાખ રૂપિયા જે વધારાનો તમને મળ્યા છે એ તમે તમારી જરૂરિયાત અનુસાર વાપરી શકો અને એનામાંથી જેટલા રૂપિયા વપરાયા હશે એના ઉપર તમારે વ્યાજની ચૂકવણી કરવાની રહેશે. આ માટે વેપારીઓ બેંકના નિયમો અનુસાર પોતાની કે અન્યની જામીનગીરી રજૂ કરવી પડતી હોય છે. આ વધારાના 3 લાખ રૂપિયા તમારે જે જોઈએ છે એના માટે તમારે જામીનગીરી રજૂ કરવી પડે છે. આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર જ વ્યાજ ચૂકવવામાં આવતું હોય છે. મતલબ કે 3 લાખ રૂપિયાનો તમને ઓવરડ્રાફ્ટ મળ્યો છે, પણ 3 લાખ તમે વાપર્યા નથી, તમે વાપર્યા છે માત્ર 1 લાખ રૂપિયા છે, તો તમારે વ્યાજ છે 1 લાખ રૂપિયા ઉપર જ ચૂકવવાનું રહેશે. બાકીના 2 લાખ રૂપિયા એ તમારા ખાતામાં એમને જમા પડ્યા રહેશે, એના ઉપર તમારે વ્યાજ ચૂકવવાનું રહેશે નહીં. ત્યારબાદ છે કેશ ક્રેડિટ. આ પણ એક પ્રકારની લોનની જ વ્યવસ્થા છે. કેશ ક્રેડિટમાં વેપારી કે વ્યવસાયી ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલા માલ, સ્ટોક અથવા તો ઉઘરાણીને ધ્યાનમાં રાખી અને એના ઉપર જે ધિરાણ મેળવે છે. મતલબ કે તમે અહીંયા જામીનગીરી તરીકે શું રાખી શકો છો, તો કે કેશ ક્રેડિટમાં જામીનગીરી તરીકે તૈયાર માલનો સ્ટોક હોઈ શકે અથવા તો કાચા માલનો સ્ટોક હોઈ શકે. આને જામીનગીરી તરીકે રાખીને લોન મળી શકે છે. આ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં માલ સ્ટોક બેંકના તારણમાં રહે છે. મતલબ કે બેંકની જામીનગીરી તરીકે સ્ટોક રાખવામાં આવે છે. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં અને જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે એના આધાર ઉપર એને વ્યાજ ચૂકવવાનું હોય છે. તો આમ અલગ અલગ નાણાકીય જરૂરિયાતો અને નાણાકીય જરૂરિયાતો કેવી રીતે સંતોષી શકાય એના વિશેની વાત આપણે આ મુદ્દાઓમાં ભણ્યા. આશા રાખું છું આપ બરાબર તેને સમજ્યા હશો. વિડીયોને 3 થી 4 વખત જોશો તો તમને બહુ જ સરસ રીતે સમજાઈ જશે. થેન્ક યુ.